પાલિતાણા કૈલાસ ટેકરી સગાપરાની ધાર ખાતે લોકો દ્વારા રામકથા તેમજ સેવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો તેમજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં શેરડીનો રસ તથા તરબૂચ તેમજ ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આ પાલિતાણાના સગાપરાની ધારે જે બહેનોની સતત સેવા જે થઈ રહી છે એવું આપણે બતાવી રહ્યો છું। જોઈ શકો છો, જાઓ ખડા પગે અને ઊભા પગે સરસ મજાની સેવા કરી રહ્યા છે બહેનો। આ બહેનોનું સર્વ મંડળ છે, તો જોઈ શકો છો મિત્રો। વીઆઈપી ની અંદર જે બહેનો ઊભા પગે સતત મહેનત કરી અને જે એમનું યોગ્ય દાન આપી અને સેવા કરી રહ્યા છે તેનું દ્રશ્ય છે, જોઈ શકો છો। હા તો નમસ્કાર દર્શક મિત્રો, સગાપરાની ધારે જે બાપુની સેવા બહેનો કરી રહ્યા છે, બહેનોની મુલાકાત કર્યા બાદ આજે બહેનોને પૂછવાનું છે, બેન આપનું નામ? મારું નામ મકવાણા ભૂમિકા છે। હા તો ભૂમિકા બેન, આજે કેટલા દિવસથી તમે સેવા આજ 7મો જમણ છે, મેં સતત અહીંયા સેવા કરવા આવી છે સગાપરાની ધાર। હા તો શા બાબતે આ સેવા કરો છો? અહીંયા રામકથા બેસી છે મોરારી બાપુની, તમે અહીંયા સતત 7 જમણ થી મેં અહીંયા બાપુની સેવામાં આવી છીએ। અંદાજે કેટલા લોકો આવતા છે? અંદાજિત અહીંયા 30-40 હજાર લોકો આવતા હશે। અમે સતત અહીંયા ઉભા ઉભા સેવા કરી છીએ। બરાબર, અને તમારું ગ્રુપ કેટલા? અમે અહીંયા 52 જણા છીએ। 52? હા બરાબર, તો તમને કેવો આનંદ મળે છે? રંડોળા વાળા ગ્રુપ છે 52 જણા, અમને અહીંયા બહુ આનંદ મળે છે। મોટા ભાગના સારા એવા કામ કરી રહ્યા છે એવા ટ્રસ્ટ ને આપણે મળી અને એમને પૂછ્યું, આપનું નામ શું છે? નરેશભાઈ ખેની। નરેશભાઈ, તો કેટલા દિવસથી આ સતત ચાલી રહ્યું છે અને કેટલા દિવસથી તમે સેવા કરી રહ્યા છો એ લોકોને જણાવો। અમે તો 15 દિવસથી બધા સેવા કરી રહ્યા છીએ અને 7 દિવસથી એક દર રાતની દિવસ રસોડું ચાલુ છે। 35 થી 40 હજાર માણસો રોજ જમે છે અને કોઈને આમ તેમ નહીં, બધાને ઘર પર જમાડવામાં આવે છે। કોઈ અહીંયા નાતભેદ રાખવામાં આવતો નથી અને બધા માણસ બાપુની દયાથી એક જ ઓલે જમે છે બધા, અને એ જ અમારી પ્રાર્થના કે બધા એવું જ હોવું જોઈએ અને એ રીતે જમે માણસો। તો રોજના અંદાજે કેટલા લોકો આવતા હોય? અત્યારે રોજના 35 થી 40 હજાર માણસનું રસોડું રોજે હોય છે, બરોબર। કોઈ જાતની ઘટ નહીં, કોઈ દી કાંઈ વસ્તુ ઘટે નહીં, અને અહીંથી જેટલું માણસો 40,000 થાય કે લાખ થાય, અમે બધી તૈયારીમાં જ જોઈએ એની બાપુની દયા છે એટલે વિજયગીરી બાપાની। તો કોઈ દી અન્ન ભંડારમાં કોઈ દી વસ્તુ ઘટી નથી આજ સુધીમાં, કે વસ્તુ ઘટી કે માણસો 5 જણા પાછા ગયા જમ્યા વગર એવું કોઈ ઇતિહાસ બન્યો નથી। એની જે સેવાની કામગીરી પણ સારી છે, તમારા લોકોની પણ બધાની સેવાની કામગીરી સારી છે, તે બદલ હું મારા તરફથી આપને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના સગાપરાની ધારે આજે આપણે જે રસ પાઈ રહ્યા છે એમની મુલાકાત કરવા આવ્યા છે અને ઝાઝા ભાગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ લોકોના મોઢે જે રહેવું એ બહુ મહત્વની વાત છે અને ધન્યવાદ આવી સેવા કરી રહ્યા છે એ સેવા ભાવિકોની સાથે આપણે મુલાકાત કરીને આજે એમની સાથે વાત કરવાની છે આપણે। તો ભાઈ આપનું નામ શું છે? મારું નામ મેહુલભાઈ। તો તમે કેટલા દિવસથી સેવા કરી રહ્યા છો અને કેટલા લોકો અહીંયા રસ પી રહ્યા? અહીંયા અમે 15 દિવસ સેવા કરી રહ્યા છે, રાત દિવસ, અને 7 દિવસ અમે રસ સખત ચાલુ રાખ્યા છે અને એ બરો ફાળો અમે દરરોજ પાવી છે। અહીંયા લાખોથી 1.5 લાખ માણસ અમારો રસ પી જાય છે અને અમે ભરપૂર રસ પાવાના છે। જે 2 દી બાકી છે ને તો 2 દી ફૂલ પાવાનો છે અને 7 થી 8 ખટેરા દરરોજની એક દિવસનો અમે 7 થી 8 ખટેરા રસ પાવી છે। તો અહીંયા અંદાજે કેટલા લોકો આવતા હોય? લાખોથી 1.5 લાખ માણસ। તમારા ગ્રુપના મેમ્બરો કેટલા કુલ હશે? અહીંયાથી 90 જણા છે અમારા ગ્રુપના માણસો, અને જે 2 જણા બહાર ઉભા રાખ્યા છે। અહીંયા કુલ 10 જણા છે। સરસ, થેન્ક યુ। હા તો આપની સાથે એક યુવા ભાઈ છે, યુવા ભાઈ આપણે પૂછવાનું, તમારું નામ શું છે? ગિરીશભાઈ કે ચૌહાણ। ગિરીશભાઈ, તો તમે અહીંયા શા માટે આવ્યા? કથા સાંભળવા, અને બહુ આયોજન સારું છે અને મજા આવી અને જમવાની વ્યવસ્થા બહુ સારી અને આજુબાજુ જોયું પણ બહુ આયોજન કાર્ય કર્યું સારું અને બધા સહયોગ આપે છે અને બહુ
સારું કામ કરી અંદાજે કેટલા લોકો હોય છે? ઓલામાં અંદાજે મને એમ છે 15-20 હજાર માણસ તો ખરું અને કાયમી કેટલું માણસ આવે છે 10-15 હજાર 20 હજાર માણસો જમે છે પ્રસાદી લે છે અને કથા સાંભળે છે બહુ જ્યાદા સ્વયંસેવકો છે કારણ કે 8,000 જેટલા સ્વયંસેવકો છે કારણ કે અહીંયા રસોઈ વિભાગમાં છે, પછી ભોજન સમારોહમાં પણ અહીંયા છે, કથા મંડપમાં ટોટલ જગ્યાએ છે કોઈ પણ જગ્યાએ સ્વયંસેવકની ક્યાંય કમી નથી. એટલા સ્વયંસેવકો છે, દાતાની કોઈ તાણ નથી, એટલા દાતાઓ પણ છે. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપને મળીને બહુ આનંદ થયો અને તમે જે સેવા કરી રહ્યા છો બહાર લોકોને શું મેસેજ આપવા માંગો? બસ સેવા ભાવ રાખો, પ્રેમ રાખો, બીજો કોઈ મારો ભાવ નથી. માણસથી માણસને નફરત ના કરો, પ્રેમ કરો. પછી બહાર બીજા લોકો પણ તમારી જેમ સેવાનો લાભ લે એવું લોકો માટે તમારું શું કહેવું? હું તો કહું છું સેવાનો મોકો મળે તો જવા ન દેતા, કારણ કે મોકો વારે વારે મળતો નથી. કારણ કે માણસ છે ને એ જ સેવા કરી શકે છે. સેવા માણસ સિવાય કોઈ કરી શકતો નથી, કારણ કે કર્મ માણસ કરે, કર્મનું ફળ માણસને ભોગવે. બાકી કોઈ પણ જીવને કર્મ નથી. આ કર્મ ભૂમિ છે, આની માથે આવીને સેવા કરી લો. હું એમ કહું તમારા પગ હારા હોય અને ભગવાનને સમય આપ્યો હોય તો સેવા કરજો. સેવાના મેવા છે રામ. અને એવી રીતે સેવા કરો કે જેથી કરીને કોઈ પણ નાનો માણસ હોય, નાના બાળકથી મને કોઈ પણ જરાય પણ દિલ ના દુભાવવું જોઈએ. એના દિલને ઠેસ ના વાગે એ વાણી વાપરે, સરળ ને મીઠી. સરસ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી માટે પણ તમે દુઆ કરજો. તમારી જેમ અમે બીજા લોકોની સેવા કરીએ છીએ. નહીં નહીં, બસ સરસ છે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તે બહેનો પણ છે અને જે જમવાનો લાભ લઈ રહ્યા છે એ બહેનોને પણ છે આપણે જાણવાનું છે કે ભાઈ સેવા કેવી થઈ રહી છે. તો બેન, આપનું નામ શું છે? મારું નામ મેર હેતલબેન છે. એકતાબેન. હેતલબેન. હા, તો હેતલબેન, અહીંયા જે સેવા થઈ રહી છે એના વિશે તમારું શું કહેવું? આ જે સેવા થઈ રહી છે ખરેખર ખૂબ જ આનંદની કહી શકાય. અને આ સેવા વિશે કહીએ તો એવું કહી શકાય કે આ આયોજન કરવું ખૂબ કઠિન અને ખૂબ મુશ્કેલ કાર્ય છે, છતાં પણ બધાએ એકતા અને સંગઠનથી કાર્ય કરીને આ ખૂબ જ સરસ એવું આયોજન કર્યું છે. સૌ સારી એવી સેવા કરી રહ્યા છે અને બધા લોકોને આમ એક સરખી વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે અને સૌ સાથે મળીને કથાનો આનંદ માણી રહ્યા છે અને મેળાનો પણ આનંદ માણી રહ્યા છે અને એકબીજા સાથે મળીને હળી મળીને કાર્ય કરી રહ્યા છે તથા કથા સાંભળતી વખતે બધા શાંતિ જાળવે છે અને સારી રીતે સારા અનુભવ કરે છે. હા, તો મિત્રો, આપની સાથે યુવા બહેનો છે. યુવા બહેનોને પણ આપણે પૂછવાનું છે. તો બેન, તમારું નામ શું છે? પ્રિયંકા. પ્રિયંકા બેન, અહીંયા તમે જે સેવા કરી રહ્યા છો કેટલા દિવસથી અને શા હિસાબે સેવા કરી? અમે અહીંયા 7 દિવસથી સેવા કરી રહ્યા છીએ. રામપારણ બેઠી છે તેના કારણે સેવા કરી રહ્યા છીએ. સેવા કરવાનો ખૂબ જ આનંદ આવે છે. અમે ઢોરસર ગામથી મંડળ આવે છે. અમારે દર મહિને 9 તારીખે અહીંયા મંડળ આવે છે અને સેવા કરે છે. અંદાજે અહીંયા કેટલા લોકો આવતા છે? લાખો લોકો આવે છે અહીંયા અને રોજે બપોરે પ્રસાદ લે છે. સાંજે પણ એટલું જ માણસો અહીંયા હોય છે. તમારા ગ્રુપમાં અંદાજ કેટલા લોકો? 30 જેટલા 30-35 જેટલા લોકો છે અમારા ગ્રુપમાં. 9 તારીખમાં આવે છે. સરસ. તો આ જે તમે સેવા કરો છો એનો આનંદ તમને કેવો થાય છે? એનો આનંદ બહુ જ થાય છે અમને કે અહીંયા અમે સેવા કરવા આવીએ છીએ. પ્રસાદ લઈ રહ્યા છે બેન, એમને આપણે પૂછવાનું. બેન, તમારું નામ? નીતાબેન. નીતાબેન, આ તમે પ્રસાદ લઈ રહ્યા છો એ જગ્યા કઈ છે અને અહીંયા શું ચાલી રહ્યું છે? આ વિજયગીરી બાપુની પછી વિજયગીરી બાપુની સપ્તાહ છે. બહુ સારી માણસો સેવા કરી રહ્યા છે. 50,000 જેટલું 30,000 જેટલું માણસો કાયમ જમે છે. પ્રસાદ ની કોઈ કમી નથી. અને અહીંયા તમે કેટલો આનંદ થયો? આનંદ તો બહુ જ થયો છે. સપ્તાહ પણ સાંભળવાની તમને કેવી મજા? બહુ મજા આવે છે. સપ્તાહ સાંભળવાની તો વાત જ નહીં. અને આ અંદાજે લોકો કેટલા છે? અત્યારે અંદાજે તો 50-30,000 માણસો હશે. 40-50,000. સરસ, ખૂબ ખૂબ આભાર બેન આપનો. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે યુવા બહેનો પણ છે અને બહેનોને પણ આપણે પૂછવાનું છે. બેન, આપનું નામ શું છે? મારું નામ
બંસી છે, અમે લોકો અહીંયા ડે 1 થી સેવા કરવા આવીએ છીએ. અમારું લગભગ રનોડા ગામનું 5 થી 6 ગ્રુપ છે. એ અમારું રનોડા ગામ જ નહીં, બાકી અડકે પડકેના બધા જ ગામડાના લોકો બહેનો બધી સેવામાં આવે છે. આખો પરિવાર અડધા પોણા ગામડા પણ અહીંયા સેવા માટે આવે છે. અને સેવાવાળા દિવસ રાતે પણ આવે છે અને દિવસે પણ બહેનો સેવા માટે આવે છે. રાતે 12 વાગ્યા સુધી બહેનો અહીંયા સેવા આપે છે. તો અંદાજે કેટલા લોકો અહીંયા આવતા છે? 26 કાઉન્ટર છે. તમે વિચારી લેજો કેટલા, કાઉન્ટ તો નથી કરતા પણ 40 હા 26 હતા વધતા, જેમ જેમ માણસો વધતા જાય એમ કાઉન્ટર પણ અમે લોકો વધારતા જઈએ છીએ. અંદાજે કાલનું લગભગ પબ્લિક 28 કે 30,000 જેટલું હતું, તો અમે લોકોએ કાઉન્ટર ઓલી સાઈડ પણ વધારી દીધા હતા વધારે. સરસ. તો ખરેખર હકીકત તમને કેવો આનંદ થાય છે? આનંદ તો સેવા કરવી તો આનંદ તો થાય જ ને કાકા. સેવા તો મતલબ એક ધર્મનું કામ છે. આપણે એક આપણે આમ જો સેવા કરવા જાય તો આપણે સેવાનો મોકો ન મળે, પણ આવો મોકો તો ક્યારેક જ આવે. અને મોરારી બાપુ આપણે માનીએ છીએ કે એક તાલુકામાં એક જ સપ્તાહ આપે છે, તો આવો મોકો તો વારે વારે કોઈને ન મળે. 50 વર્ષ પછી આપણા પાલિતાણામાં મોકો મળ્યો છે મોરારી બાપુનો સપ્તાહ મળવાનો, તો આપણા બહુ ભાગ્યની વાત કહેવાય કે આપણે સપ્તાહ મળીએ છીએ અને એમના જ સપ્તાહમાં અમે લોકો સેવા કરીએ છીએ. હા, તો આપની સાથે મોટી ઉંમરના બહેનો પણ છે અને એમાંથી એક બેન છે, આપણે એમને પૂછવાનું. આપનું નામ શું છે? મારું નામ લાભુબેન દલપતભાઈ ધંધુકિયા પ્રજાપતિ. અમે હા, તો લાભુબેન, તમને કેવું લાગે કે અહીંયા જે ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે? બહુ સરસ રામપારણ ચાલી રહી છે. બહુ સરસ, બધું બહુ મોટું કાર્યાલય છે અને બહુ સેવા પણ અમે કરીએ છીએ. અને એની બાજુમાં ગામ અમારું લુવારો આવશે, અમે સેવા પણ બહુ કરીએ છીએ અને બહુ સરસ કાર્ય ચાલે છે. ભાઈ જય સિયારામ. તો નમસ્કાર મિત્રો, આપની સાથે નાની બાળાઓ છે, બાળાઓ પણ બહુ સરસ મજાની સેવા કરી રહ્યા છે. એમને પણ આપણે પૂછવાનું. બેન, તારું નામ શું છે? મારું નામ ગુજરાતી બંસી છે. ગુજરાતી બેન, તો અહીંયા તમે શા બાબત સેવા કરો છો? અહીંયા અમે 7 દિવસથી રામકથા બેઠી છે, તો અહીંયા ભોજન સમારોહમાં સેવા કરી રહ્યા છીએ. કઈ કઈ સેવા કરી રહ્યા છો? અહીંયા સાસની સેવા, જમવાની સેવા, તરબૂચની શેરડીનો રસ, એ બધી સેવા ચાલુ કરી રહી છે. અને અંદાજે તમારા ગ્રુપમાં કેટલા મેમ્બર છે? અંદાજે અમારા ગામના સૌ. તમારું ગામ? સેંજળિયા. અને યુવા ગ્રુપ કેટલા છે તમારા? લગભગ અંદાજિત 500. 5 ગ્રુપ છે. 5 ગ્રુપ છે. 5 ગ્રુપ છે. સરસ, ધન્યવાદ, ખૂબ ખૂબ. આપની સાથે બહેનો પણ છે. બહેનોને તમારું નામ? બારૈયા દયાબેન માલપરા. દયાબેન, આજે તમે કેટલા સમયથી સેવા કરો? સતત 7 દિવસ અમે અહીંયા સેવા ભક્તિપૂર્વકથી કરીએ છીએ. વિજયગીરી બાપુનો આશ્રમ છે અને લાખો માણસો, હજારો માણસો અહીંયા જમે છે અને સતત સેવા ભાવ સબ લોકો કરે છે, સર્વ જ્ઞાતિ કરે છે. તો સૌ કોઈને પ્રસાદી લેવા અહીંયા ભાવભર્યું આમંત્રણ છે. આવતા રહ્યો અને બધા ભાવથી પ્રસાદી લેજો. અને મારો આખો સ્ટાફ છે 45 થી 80 જણા જેટલા છે. અમે સતત બધા સેવા કરી રહ્યા છે. સતત તમે બધા સેવા પૂજામાં આવજો અને ભક્તિમાં લાભ લેજો. બધાને આભાર, થેન્ક યુ. તમારું ગામ? માલપરા ગામ. અને કેટલા જણાનું ગ્રુપ? 40 થી 80 જણા છે માલપરા ગામના. બાળકો છે, મોટા વડીલો છે, બહેનો છે, દીકરીઓ છે, ભાણેજરું છે, એમાં તમામ લોકોનું ગ્રુપ છે અમારું. સરસ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન આપનો. હાલો. હા, તો મિત્રો, આપણી સાથે એક યુવા મિત્ર છે. યુવા મિત્રને આપણે પૂછવાનું છે. ભાઈ, આપનું નામ? મારું નામ જીગર છે, પાંચથી આવ્યો હું. હા, તો જીગરભાઈ, આ સેવા કરી રહ્યા છે, એના વિશે તમારું શું જણાવવું છે? આ સેવામાં તો સરસ મજાનું ભોજન ભંડારો અને બાપુનું બહુ કથાનું મોટું આયોજન છે. અને હરિભક્તો, ત્રિવેણી સંગમ, ભોજન અને હરિભજન, બહુ જ આનંદ છે. રાતે પ્રોગ્રામ થાય, સરસ મજાનું આયોજન છે. સ્પેશિયલ બાપુની કથા માટે થાય. બાપુનો ચાહક છું. તમે ક્યાંથી આવ્યા? લીંબડી તાલુકો પાંચીણા. લીંબડી તાલુકાથી, સુરેન્દ્રનગર જિલ્લાનું. સ્પેશિયલ બાઇક લઈને આવ્યા, 2 મિત્રો જ આવ્યા છે. અને સ્પેશિયલ બાપુનું દર્શન માટે દર્શન થઈ ગયા બાપુના. અને સ્પેશિયલ રામ જન્મનો ઉત્સવમાં બહુ લાભ લીધો. સરસ મજાનું, બાપુની બહુ કૃપા છે. અને અહીંયા અત્યારે જે કાર્ય ચાલી રહી છે, શા માટે કાર્ય ચાલી રહી છે? અહીંયા સ્પેશિયલ 9 દિવસનું રામકથાનું મોટું આયોજન
જે ભાઈ બહુ જ આયોજન સરસ મજાનું છે કોઈ તકલીફ નથી બધી ફૂલ સુવિધા કોઈ સેવકને હરિભક્ત કોઈ તકલીફ જ નહીં આનંદ મોજ